નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ગત વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 13 પૂરું કર્યું, પૃષ્ઠફળ અને ઘનફળ. મેં તમને ગઈકાલના વિડિયો લેક્ચરની અંદર વાત કરી હતી કે પૃષ્ઠફળ અને ઘનફળની અંદર કેવા કેવા દાખલાઓ પૂછાઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૃષ્ઠફળ અને ઘનફળની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે એનો આપણે અભ્યાસ કરવો છે. વિદ્યાર્થી મિત્રો, એ પહેલાં મારે તમને એક વાત કરવી હતી કે પૃષ્ઠફળ અને ઘનફળ ચેપ્ટરની અંદર ખાસ કરીને પહેલાં પણ મેં તમને કીધું હતું અને આજે પણ કહું છું કે હેતુલક્ષી પ્રશ્નો પૂછવા માટે બહુ બધો અવકાશ છે, બહુ બધા ઓપ્શન્સ છે. ગમે તે રીતનો હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકે. એક વસ્તુ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવી કે જે ચેપ્ટરની અંદર થિયોરેટિકલી પોર્શન વધારે હોય એની અંદર હેતુલક્ષી પ્રશ્નો પણ વધારે પૂછી શકાય. થિયોરેટિક પોર્શનની વાત કરીએ, થિયોરેટિકલી પોર્શનની, તો કેવા પ્રકારના થિયોરેટિકલી પોર્શન? તો કે આ ચેપ્ટરની અંદર આપણે 15 જેટલા સૂત્રો ભણ્યા. કેટલા સૂત્રો ભણ્યા? 15 જેટલા સૂત્રો ભણ્યા. જે તમે 9મા ધોરણની અંદર જે સૂત્રો ભણ્યા હતા એ બધા સૂત્રો ફરી પાછા તમે 10મા ધોરણમાં પણ ભણ્યા. તો પહેલાં તો સૂત્રો ઉપરથી જો પૂછવા ધારે તો પણ ઘણા બધા ટૂંકમાં પ્રશ્નો પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અલગ અલગ પ્રકારે કેવા કેવા હેતુલક્ષી પ્રશ્નો પૂછાઈ શકે તેનો અભ્યાસ કરવો છે. ખાસ કરીને આ ચેપ્ટરની અંદર બધા જ સૂત્રો જે છે એ તમારે સરસ રીતે તૈયાર કરવાના છે. એનાથી વધારે બીજી બાબત જોઈએ તો એ બાબત એ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકની અંદર તમને કહેવામાં આવ્યું હતું કે હવે પાછળના 2 સ્વાધ્યાય નીકળી ગયા છે. એનો મતલબ એ કે એક ઘનમાંથી બીજા ઘનમાં થતું રૂપાંતરણ જે છે એ પૂછવામાં આવવાનું નથી. આ બધી બાબતો તમારા સિલેબસમાંથી કેન્સલ કરેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને હવે આપણે કેટલાક હેતુલક્ષી પ્રશ્નો જોવા છે કે જે વિકલ્પ સ્વરૂપે જ છે. પણ આજે હું તમને એવા પ્રશ્નો સમજાવવા માગું છું કે જે માત્ર ને માત્ર સૂત્રને આધીન છે, કે જે સૂત્ર તમને આપેલું હોય એ સૂત્ર પરથી તમારે ક્વેશ્ચન મેળવવાનો હોય, એનો જવાબ લાવવાનો હોય. સૂત્રમાં લગભગ ક્યાંય કિંમત મૂકવાની થતી હોતી નથી. એવા પ્રકારના પ્રશ્નો કઈ રીતે પૂછાઈ શકે એનો અભ્યાસ આપણે અત્યારે પહેલાં કરીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલો જ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર આપેલો છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, તમને 4 ઓપ્શન આપેલા છે. તો ક્ષેત્રફળ મેળવવાનું સૂત્ર તો એ એટલે કે એરિયા એટલે ક્ષેત્રફળ. તો એ બરાબર તમને અલગ અલગ 4 ઓપ્શન આપેલા છે. કદાચ આની અંદર તમને ઓપ્શન નો આપેલા હોય તો પણ તમને એમ ખબર પડે કે નળાકારની વક્ર સપાટીનું સૂત્ર શું આવશે? 2πr/h. એ તમે જાણો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. ત્યાર પછી તરત જ તમને બીજો ક્વેશ્ચન આપ્યો, 2 નંબરનો ક્વેશ્ચન. શું કીધું છે? નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. બીજો ક્વેશ્ચન તમને શું કીધો છે? નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો, તો નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાના સૂત્રની વાત કરીએ તો નળાકારનું કુલ પૃષ્ઠફળ પહેલાં તમે જાણો છો કે નળાકારની વક્ર સપાટીનું કેટલું થશે? તો કે 2πr/h. અને એના ઉપર જે તળિયું, એનું જે તળિયું લગાવેલું હોય તો એ તળિયું મેળવવાનું સૂત્ર શું થશે મિત્રો? તળિયું અને ઢાંકણું બંને થઈને 2πr² જેટલું થાય. તો તમારી પાસે એવું બનશે કે 2πr/h + 2πr². તો એ બંનેમાંથી તમે 2πr કોમન લ્યો. આ વસ્તુ આપણે બોર્ડની અંદર શીખેલા જ હતા. એટલા માટે
ખાસ કરીને શું આવશે કે 2πr કૌંસની અંદર r પ્લસ h. આ પ્રકારે પણ દાખલો પૂછાઈ શકે. સૂત્ર જ પૂછ્યું છે તમને, એક માત્ર થોડું ફેરવીને પૂછ્યું છે. તો પહેલાં તો કોમન કાઢતા ને એ બધી બાબતો ખબર હોવી જોઈએ. ત્યાર પછી આપણે બીજી વસ્તુ જોઈએ તો 3 નંબરનો દાખલો તમને શું કીધો છે તો કે નળાકારના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. પાયાનું ક્ષેત્રફળ, પાયો એ કેવો હોય પહેલાં જો નીચે નોંધ લખી છે મેં. નળાકારનો પાયો વર્તુળાકાર હોય, આ વસ્તુ એક યાદ રાખવાની. શંકુનો પાયો હોય તો પણ વર્તુળાકાર હોય, અર્ધગોલકનો પાયો હોય તો પણ કેવો હોય? વર્તુળાકાર હોય. મેં તમને કીધું ને, નળાકારનો પાયો પણ કેવો હશે? વર્તુળાકાર. શંકુનો પાયો પણ કેટલો હશે? તો કે વર્તુળાકાર હોય. આવા બધા જ પાયાઓ વર્તુળાકાર હોય તો વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય? તો કે પાયર સ્ક્વેર. તો જવાબ તમારો શું આવશે? બી. એ ઇઝ ઇક્વલ ટુ પાયર. ક્ષેત્રફળ છે એટલે એ છે, જ્યાં જ્યાં ઘનફળ આવશે ત્યાં શું વાપર્યું હશે? બી શબ્દ વાપર્યો હશે. અહીંયા બધે ક્ષેત્રફળ છે એટલે શું શબ્દ વાપર્યો છે? એ વાપર્યો છે. જ્યાં ઘનફળ હશે ત્યાં બધે શું શબ્દ વાપર્યો હશે? બી શબ્દ વાપર્યો હશે. તો આવી રીતે એ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? પાયર સ્ક્વેર. આ તમારો જવાબ થયો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આગળ ઉપર આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. તો ચોથા ક્વેશ્ચનની અંદર તમને શું કહેવામાં આવ્યું છે? 1 ચોરસ મીટર બરાબર ખાલી જગ્યા ચોરસ સેમી. વિદ્યાર્થી મિત્રો ચોરસ મીટર કીધું એટલે કે ચોરસ એટલે કે મીટર સ્ક્વેર થાય. ઘન મીટર કીધું હોય તો મીટરનો ઘન થાય. તો મીટરમાંથી તમે સેન્ટીમીટરમાં ફેરવો તો તમારે ગુણ્યા 100 કરવા પડે. પણ એને બદલે તમારે હવે મીટર સ્ક્વેરને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવા છે. શેને ફેરવવા છે? મીટર સ્ક્વેરને સેન્ટીમીટર સ્ક્વેરમાં ફેરવવા છે તમારે. તો હવે તમારે શું કરવું પડશે? તો કે જે તમને કિંમત છે 100નો પણ સ્ક્વેર કરવો પડે. તો 100નો સ્ક્વેર કેટલો થાય? તો કે 10,000. તો 1 ચોરસ અથવા તો 1 મીટર સ્ક્વેર બરાબર કેટલા ચોરસ સેમી અથવા તો કેટલા સેન્ટીમીટર સ્ક્વેર? ચોરસ સેમી એટલે સેન્ટીમીટર સ્ક્વેર જ ગણવાનું છે. તો આવી રીતે તો તમારો જવાબ કેટલો થશે? તમારો જવાબ બને છે 10,000 સેમી સ્ક્વેર એટલે કે સેન્ટીમીટર સ્ક્વેર. આવો પણ ક્વેશ્ચન 1 માર્કમાં પૂછી શકે. મેં તમને ગઈકાલે જે મોકલેલા હતા એની અંદર મેં તમને કીધું જ હતું કે આવી રીતના પ્રશ્નો આવી શકે. વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી 5મો દાખલો. શંકુના પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. આના પહેલાં મેં હમણાં 3જો દાખલો કર્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું. 3જો દાખલો કર્યો ત્યારે મેં તમને સમજાવ્યું હતું કે શંકુ હોય, અર્ધગોલક હોય કે પછી ગોલક હોય, બધા જ ના પાયાનું ક્ષેત્રફળ કેટલું થાય? વર્તુળના ક્ષેત્રફળ જેટલું થાય. તો આનું પણ પાયાનું ક્ષેત્રફળ કેટલું થશે? વર્તુળના ક્ષેત્રફળ જેટલું થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે પાયાનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આમાં પણ કેટલું થશે? પાયર સ્ક્વેર જેટલું બને છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શંકુ માટે બીજું આવ્યું કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર પણ શું આવે? પાયર એલ. ખાસ કરીને આજે મારે તમને જે બાબત સમજાવવી હતી એ બાબતો આજ કહેવાની હતી કે સૂત્ર પરથી આવી રીતે દાખલાઓ આવી શકે. અલગ અલગ સૂત્રો પરથી અલગ અલગ રીતે ઘણી બધી રીતે દાખલાઓ પૂછાઈ શકે. જે દાખલાઓ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ યાદ રાખવા જેવી બાબત એ છે કે જ્યારે તમે કોઈ પણ
પ્રકારે હેતુલક્ષી પ્રશ્ન આપેલો હોય તો હેતુલક્ષી પ્રશ્નની અંદર પ્રશ્ન સમજવો જરૂરી છે. આમાં તમને માત્ર સામાન્ય સૂત્ર જ કહી દીધા છે પૂછવાના, તો આવી રીતનો સહેલો પણ પૂછી શકે. આના ઉપરાંત તમારે કિંમત મૂકી અને ગણવાના થાય એવા દાખલાઓ પણ પૂછી શકે. તો હવે પછી વિદ્યાર્થી મિત્રો આગળ ઉપર આપણે જે દાખલા ગણવા છે એ દાખલાઓ એવા જોવા છે કે જેની અંદર તમારે કિંમત મૂકી અને દાખલા ગણવાના છે. તો હવે આપણે એવા કેટલાક દાખલાઓ જોઈએ કે જેની અંદર આપણે કિંમત મૂકીને દાખલાઓ ગણવાના હોય. વિદ્યાર્થી મિત્રો, તમારી સ્ક્રીન ઉપર 22 નંબરનો દાખલો દર્શાવેલો છે. દાખલાની રકમ જો આવી રીતે આપેલી છે કે 616 સેમી વક્ર સપાટીનું પૃષ્ઠફળ ધરાવતા ગોળાની ત્રિજ્યા મેળવો. 616 ચોરસ સેમી છે એટલે કે સેન્ટીમીટર સ્ક્વેરની અંદર તમને ગોળાનું પૃષ્ઠફળ કહી દીધું છે. તો હવે તમારે મેળવવાનું છે શું? તો કે ગોળાની ત્રિજ્યા મેળવવાની છે. તો પૃષ્ઠફળ ઉપરથી જ્યારે તમારે ત્રિજ્યાની ગણતરી કરવી હોય તો સૌ પ્રથમ તો તમને શું ખબર હોવી જોઈએ કે એના માટેનું સૂત્ર ખબર હોવી જોઈએ. તો સૌ પ્રથમ તો ક્ષેત્રફળને આપણે એ ધારી લીધું, પૃષ્ઠફળને આપણે એ ધારી લીધું. એ બરાબર મેં શું મૂક્યું? તો કે 4πr². એ બરાબર આપણે શું મૂક્યું છે? 4πr². તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને તમે જુઓ કે જ્યારે તમે 4πr² વાળું સૂત્ર મૂકો છો અને એની અંદર બધી કિંમતો મૂકો છો અને તમે એનું સાદુરૂપ આપો છો તો બરાબર r² વધે છે. 616 × 7/22 × 4 બરાબર r². હવે આવી રીતે તમે જ્યારે ગુણાકાર કરો તો 28 × તમે 22 કરો, 28 × 22 કરો તો 616 થાય. તો 28નો અને 22નો છેદ કાપીએ તો ઉપર 28 આવ્યા, 616 સાથે કાપીએ તો પછી 7 4 28 થાય તો છેદના 4 કેન્સલ થઈ ગયા. તો ઉપર કેટલા વધશે તમારી પાસે? 7 × 7. તો ઉપર તમારી પાસે 7 × 7 વધે તો r² બરાબર 7 × 7. તો r બરાબર કેટલા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે 7 મળે છે. તો આવી રીતે આ તમને શું મળ્યું કે ગોળાની વક્ર સપાટીનું પૃષ્ઠફળ આપી દીધું હતું. મેળવવાનું માત્ર શું હતું કે એની ત્રિજ્યા મેળવવાની. તો આપણે ત્રિજ્યા મેળવે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો 23મો દાખલો પણ છે. 23મો દાખલો પણ તમારી સ્ક્રીન ઉપર આપેલો છે કે ગોળાની દડાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું કીધું છે તમને? કે 1386 ચોરસ સેમી કીધું હોય તો ગોળાનો વ્યાસ શોધો. તો વિદ્યાર્થી મિત્રો જુઓ, એમાં પણ સાદુરૂપ આપ્યું છે. ખાસ કરીને 441/4 જ્યારે મળ્યા, r² બરાબર કેટલા મળ્યા? 441/4 મળ્યા. તો એનું આપણે વર્ગમૂળ કાઢ્યું તો 441નું વર્ગમૂળ કેટલું થઈ જાય છે? 21 થઈ જાય છે. અને 21/2 તમને જવાબ મળ્યો. ત્રિજ્યા કેટલી મળી? 21/2. તો ત્રિજ્યા તમને 21/2 મળી. તો એના ઉપરથી વ્યાસ તમે કરો તો 21/2 હોય તો તમારો વ્યાસ કેટલો થઈ જાય? 21 થઈ જાય. રકમની અંદર ખાસ કરીને જોવાનું તમને મેળવવાનું શું કીધું છે એ. તો આવી રીતે 23મા દાખલાનો જવાબ શું આવશે? તો કે વ્યાસ કેટલો મળે છે? 21. હવે આમાં તમને જો ત્રિજ્યા જ માત્ર મેળવવાની કીધી હોય તો તમારી ત્રિજ્યા કેટલી મળે? તો કે ત્રિજ્યા તો તમને 21/2 જેટલી મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી હજુ આપણે દાખલો જોઈએ. હવે આપણી પાસે અર્ધગોલકવાળો દાખલો છે. 5 સેમી ત્રિજ્યા ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો, અથવા તો ખાલી જગ્યા ચોરસ સેમી થાય અને પાઈ બરાબર 3.14 લેવાના તમને કીધા છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે આપણે જોઈએ આગળ ઉપર તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ માટે સૂત્ર શું છે? 2πr². તો 2πr². જો વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ યાદ રાખવાની છે કે બધા જની અંદર તમને શું ખબર હોવી જોઈએ? તો કે બધામાં તમને સૂત્ર ખબર હોવું જોઈએ. જ્યાં સુધી તમને સૂત્ર ખબર ના હોય ત્યાં સુધી તમે દાખલો ગણી શકશો નહીં. એટલા માટે ખાસ કરીને સૂત્ર સમજવા જરૂરી છે.
વિદ્યાર્થી મિત્રો અગેન એન્ડ અગેન બધા સૂત્રો પહેલાં તૈયાર કરી લેવા. હવે પાય બરાબર તમને 3.14 કીધા હતા. હવે તમે આનું જ્યારે છેદ કાપો તો 20 પંચાને 6, 25 25 અને 25 ચોકું 6 એટલે 306 2 ગુણ્યા 314 છેદમાં 4 આવ્યા. હવે 2 દુ 4 થઈ જાય તો 314 ભાગ્યા 2 વધે તો તમારો જવાબ કેટલો થઈ જાય? 157. બહુ ઇઝી છે, સહેલાઈથી મળી શકે છે. તો તમને આ દાખલાનો જવાબ કેટલો મળશે? 157 ચોરસ મીટર મળે, ચોરસ સેમી મળે છે. એક બાબત યાદ રાખવી ખાસ કે આ બધી જ બાબતોની અંદર જ્યાં સુધી તમે સૂત્ર સાચું નહીં મૂકો ત્યાં સુધી દાખલાનો જવાબ નહીં આવે. બીજી વસ્તુ, 1 માર્કની અંદર પ્રશ્ન પૂછાય એટલે એની અંદર કેલ્ક્યુલેશન ખૂબ ટૂંકી હોય છે, એટલે ખાસ કરીને પહેલાં તો દાખલો જોઈ લેવો અને જોયા પછી પહેલું કરવું. આની જગ્યાએ તમે 22 સપ્તમાંશ લીધા હોત તો થોડુંક દાખલો ઇઝી અઘરો બનત, કારણ કે છેદ કાપવામાં થોડીક માથાકૂટ થાત. એટલા માટે ખાસ કરીને પાયની કિંમત તમને કેટલી લેવાની કીધી છે એ પણ જોઈ લેવાનું. જ્યાં કીધી હોય ત્યાં તમારે 3.14 લઈ લેવાની. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો દાખલો જોઈએ તો કે શું કીધું છે? તો એવું કીધું છે કે 5.6 સેમી વ્યાસ ધરાવતા અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તમને વ્યાસ કેટલો કીધો છે? 5.6 કીધો છે. તો ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 એ તો સૌ પ્રથમ મેળવવી જ પડે. તો એવી રીતે આપણને પહેલાં તો ત્રિજ્યા કેટલી મળી? તો કે ત્રિજ્યા તમને કેટલી મળી છે? 56/2. હવે 56/2 મળી એટલે 2.8 મળી ત્રિજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો ત્રિજ્યા તમને 2.8 જે મળી છે એ ત્રિજ્યાનું આપણે અર્ધગોલકની વક્ર સપાટી કીધી છે તો એમાં આપણે કિંમત મૂકવી પડશે. તો અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમને ખબર છે 2πr². તો 2 ગુણ્યા 22 સપ્તમાંશ ગુણ્યા 2.8 છે એટલે 28/10 ગુણ્યા 28/10 મૂક્યું છે. જો વિદ્યાર્થી મિત્રો હવે આનું તમે જ્યારે 7 4 28 થશે અને આવી રીતે જ્યારે તમે સાદુરૂપ આપશો તો એ સાદુરૂપ આપતા તમને જવાબ કેટલો મળશે? તો કે 49.28 ચોરસ મીટર ચોરસ સેમી જેટલો જવાબ તમને મળે છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં જે રીતે કિંમત મૂકવાની કીધી હોય એ રીતે કિંમત મૂકી દેવી. અર્ધગોળાની વક્ર સપાટીનું કીધું હતું. પહેલાં આપણે કેટલાક દાખલાઓ જોઈ, ગોળાની વક્ર સપાટીનું જોયું. ત્યાર પછી ફરી પાછો એક અર્ધગોલકનો આપ્યો છે. એમાં શું કીધું છે? ત્રિજ્યા 21 મીટર હોય તો સપાટીનું પૃષ્ઠફળ શોધો. એ પણ કુલ સપાટીનું પૃષ્ઠફળ કીધું. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, શું કીધું છે? કુલ સપાટીનું પૃષ્ઠફળ કીધું. તો હવે તમને કહી દઉં કે વક્ર સપાટીનું કેટલું થાય છે? પહેલાં તો ગોળા માટે તો કે πr² જેટલું થાય છે. સોરી, વક્ર સપાટીનું 2πr² જેટલું થાય છે. વક્ર સપાટીનું કેટલું થાય છે? 2πr² જેટલું થાય છે. તો હવે પહેલાંનું કેટલું થાય? તો એક તળિયું એડ થશે. તો તળિયાનું ક્ષેત્રફળ કેટલું હોય છે? તો કે તળિયાનું ક્ષેત્રફળ કેટલું હોય છે? πr² જેટલું હોય. તો 2πr² પ્લસ πr² એટલે કેટલું થઈ જશે? 3πr² થઈ જશે. તો આવી રીતે અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ કેટલું મળશે? 3πr² જેટલું મળે છે. તો ઇઝ ઇક્વલ ટુ તમે પાછું એમાં એનાથી વધારે જુઓ તો શું થઈ જશે? 3 ગુણ્યા 22/7 ગુણ્યા એની તમે આખી કિંમત મૂકો એટલે 21 ગુણ્યા 21/1. 7 તેરી 21, એક જ છેદ કપાય છે. 22 તેરી 66 ને 66 તેરી એને ગુણ્યા 21 એટલા તમે ગુણાકાર કરો એટલે તમારો જવાબ કેટલો મળશે? 4158 ચોરસ સેમી જવાબ મળે છે. જવાબ કેટલો મળે છે? 4158 ચોરસ સેમી જેટલો જવાબ મળે છે.
તો પણ આ પણ વિદ્યાર્થી મિત્રો શેના માટે થયો? અર્ધગોળક માટે થયો. ત્યાર પછી આ પણ એક 28 સેમી ત્રિજ્યાવાળો છે, તો એ પણ અર્ધગોળક માટે આપેલો છે. માત્ર આગળનામાં એટલો જ ફેર છે. આની અંદર વ્યાસ મેળવવાનો છે અર્ધગોળાનો, તમને ક્ષેત્રફળ આપી દીધું છે, પૃષ્ઠફળ આપી દીધું છે, કુલ પૃષ્ઠફળ. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે આપણે ગોળાવાળા દાખલાઓ જોયા કેટલા. આર મળી જાય, આર મળી ગયા પછી તમારે શું કરવાનું થાય કે એને ગુણ્યા 2 કરો એટલે 7 મળે છે. તો આ પણ એક દાખલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ આપણે ગોળાઓવાળા અને અર્ધગોળાઓવાળા દાખલાઓ જોયા. હવે આપણે આગળ ઉપર કેટલાક દાખલાઓ જોવા છે, શંકુવાળા અને નળાકારવાળા જોવા છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે કેટલાક નળાકારવાળા અને શંકુવાળા દાખલાઓ જોઈએ. મેં તમને પહેલાં પણ કીધું કે આ ચેપ્ટરની અંદર અલગ અલગ પ્રકારે સૂત્રો પરથી કિંમત મૂકવાના અઢળક હેતુલક્ષી પ્રશ્નો નીકળે. તમે જેટલા ગણો એટલા ઓછા રે એટલા હેતુલક્ષી પ્રશ્નો નીકળે. પરંતુ આપણે હાલ પૂરતા અમુક હેતુલક્ષી પ્રશ્નો જ આપણે જોઈએ છીએ કે જે તમારે ખાસ કરીને જરૂરી છે, અથવા તો બીજા નંબરમાં કે તમને નમૂના રૂપે મળી રહે. માત્ર નમૂના રૂપ જ ગણીએ છીએ, કારણ કે આમાં તો જેટલા અલગ અલગ રકમો પૂછીએ અને જેટલા હેતુલક્ષી પ્રશ્નો કાઢવા હોય એટલા કાઢી શકીએ. 38 નંબરનો દાખલો જુઓ. તમને શું કીધું છે? 7 સેમી વ્યાસ અને 11 સેમી તિર્યક ઊંચાઈ ધરાવતા શંકુના વક્ર સપાટીનું ક્ષેત્ર ખાલી જગ્યા ચોરસ સેમી થાય. વ્યાસ 7 આપ્યો છે ને એલ તિર્યક ઊંચાઈ એટલે શું થશે? એલ બરાબર તમને 11 આપ્યા છે. તો વ્યાસ 7 આપ્યો છે એટલે શું થઈ જાય? ત્રિજ્યા બરાબર 7/2. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો તમને ખબર છે શું છે? પાઈ RL. પાઈ એટલે શું થઈ જાય? 22/7 ગુણ્યા 7/2 ગુણ્યા 11 થઈ જશે. તો છેલ્લે તમે 7 કેન્સલ થઈ જાય, 11 દુ 22. તો તમારી પાસે 11 ગુણ્યા 11 વધ્યા, તો 11 ગુણ્યા 11 જવાબ કેટલો થઈ જાય? 121 ચોરસ સેન્ટીમીટર. બહુ સહેલો દાખલો છે. સાદુરૂપ પણ તમે સમજી શકો તેવું છે, એટલું કોઈ અઘરું સાદુરૂપ છે નહીં. ત્યાર પછી 39મો દાખલો. 6 સેમી પાયાની ત્રિજ્યા અને 8 સેમી ઊંચાઈ ધરાવતા શંકુની વક્ર સપાટી. વિદ્યાર્થી મિત્રો આ દાખલો ખાસ જોવો પડે, કારણ કે તમને શું શું કીધું છે? ત્રિજ્યા આપી છે અને ઊંચાઈ આપી છે, પણ તિર્યક ઊંચાઈ આપી નથી. આર બરાબર 6 કીધા છે ને એચ બરાબર 8 કીધા છે. તો આવા દાખલાઓની અંદર મેં તમને કીધું હતું કે સૌ પ્રથમ આપણે શું કરવું પડશે? તો કે એલ મેળવવા પડશે. તો L² બરાબર તમારી પાસે સૂત્ર શું હતું? H² + R². L² બરાબર સૂત્ર શું હતું? H² + R². તો એ જ્યારે આપણે સૂત્ર મૂક્યું તો આપણને કિંમત કેટલી મળી? L² બરાબર 100 મળ્યા. તો L બરાબર કેટલા મળશે? 10. હવે આપણે એને જ્યારે કિંમત મૂકીએ તો શું થઈ ગયું આપણી પાસે સૂત્ર? તો કે A = πRL. હવે તો આગળ ઉપર આપણને ખ્યાલ જ છે કે કઈ રીતે સૂત્ર મૂકવાનું, કઈ રીતે દાખલો ગણી શકાય. તો એ કિંમત મૂકી તો આપણને જવાબ કેટલો મળ્યો? 189 ચોરસ મીટર. તો વિદ્યાર્થી મિત્રો આમાં તમને શું નહોતું કીધેલું? તિર્યક ઊંચાઈ આપેલ હતી નહીં. તો સૌ પ્રથમ તો આપણે શું મેળવ્યું? તિર્યક ઊંચાઈ મેળવી. ત્યાર પછી દાખલો તમને નળાકારવાળો દાખલો આપેલો છે. એક નળાકારની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી હોય તો ઘનફળ બરાબર ખાલી જગ્યા ઘન સેમી થાય. એક નળાકારની ત્રિજ્યા 5 સેમી અને ઊંચાઈ 7 સેમી હોય તો ઘનફળ બરાબર ખાલી જગ્યા ઘન સેમી થાય. નળાકારની ત્રિજ્યા તમને કેટલી કીધી છે? 5 સેન્ટીમીટર કીધી છે. તો પહેલાં તો નળાકારનું ઘનફળ બરાબર સૂત્ર શું છે? πr²h. તો હવે તમારે શું કરવાનું છે? ખાલી તમે સૂત્રમાં કિંમત મૂકો તો 7 કેન્સલ થઈ જશે. πr²h ની અંદર તમે સૂત્રમાં કિંમત મૂકો એટલે 7 શું થઈ જશે? કેન્સલ થઈ જશે. તો તમારી પાસે વધ્યું શું? ખાલી 22 × 5 × 5. 22 × 5 110 ને 110 × 5 કરો એટલે 550. સીધો જ તમારી પાસે જવાબ છે.
તો જવાબ કેટલો આવશે? 550 ઘન સેમી. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે રકમ પરથી આપણે આમાં પણ દાખલાનો જવાબ મેળવ્યો. હવે આપણે જે 44મો દાખલો બાજુમાં એવો આપેલો છે કે 2373 લીટર પાણી સમાય તેવી એક 2.1 મીટર ઊંચાઈ ધરાવતી પાણીની ટાંકી છે. તમને ઘનફળ આપી દીધું છે, તો એમાં તમારે શું કરવાનું થશે? ઘનફળ પરથી તમારે ત્રિજ્યા મેળવવાની છે. તો આરને સૂત્રનો કરતા બનાવવાનો રહેશે. ત્યાર પછી આ છે એક નળાકારનું ઘનફળ બરાબર 770 ઘન સેમી હોય તો તેની ત્રિજ્યા 7 હોય તો ઊંચાઈ શોધો. જુઓ, તમને નળાકારનું ઘનફળ બરાબર, પહેલાં તો સૂત્ર શું છે તમારી પાસે? πr²h. તો ઘનફળ કેટલું છે? 770 બરાબર πr 22 સપ્તમાંશ. તો 7 7 કેન્સલ થઈ જશે. તો જવાબ શું થશે? 770 છેદમાં 22 ગુણ્યા 7 બરાબર h. 110 ગુણ્યા 7 કરો તો કેટલા થઈ જશે? 770 થશે. તો અંશમાં 110 છેદમાં 22, તો 22 પંચા 110. તો h બરાબર તમારો જવાબ કેટલો વધે છે? 5 સેન્ટીમીટર વધે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો હજુ પણ દાખલાઓ છે અને ઘણા બધા દાખલાઓ તમે પ્રેક્ટિસ જાતે પણ કરી શકો છો. ઉપરાંત આવા દાખલાઓ જાતે બનાવવાની ટ્રાય કરવાની છે. બીજી તમને વાત કરું તો આજે તમને હોમવર્કની અંદર કેટલાક હેતુલક્ષી પ્રશ્નો પણ મોકલીશ. એ હેતુલક્ષી પ્રશ્નોની અંદર ખાસ કરીને ગણવાની ટ્રાય કરજો. ઉપરાંત જે કંઈ પણ જરૂર પડે ત્યાં મારો સંપર્ક કરજો. અને આ ચેપ્ટરનું કામ આપણે હવે આજે અહીંયા પૂરું કરીએ છીએ. હવે આવતા અઠવાડિયાથી એટલે કે સોમવારથી તમારા નવું ચેપ્ટર બહુપદીનું રિવિઝન શરૂ થશે. બહુપદીનું રિવિઝન લેશું. ત્યાર પછી 10મું ચેપ્ટર અને 12મું અને 13મું ચેપ્ટર તો અત્યારે હજી પૂરું કર્યું જ છે. હવે આપણો જે કાંઈ પણ વિડીયો લેક્ચર્સ આપણા બાકી રહ્યા છે આપણી એક્ઝામ સુધીમાં, એ વિડીયો લેક્ચર દરમિયાન આપણે હવે બધા ચેપ્ટરોનું રિવિઝન જ કરવાના છીએ. હવે પછી આપણે આગળ ઉપર નવું ચેપ્ટર કોઈ શરૂ કરવાનું નથી. આજે આપણે રિવિઝન કરવાના છીએ એ ચેપ્ટરો હવે ધીમે ધીમે રિવિઝન જોતા જઈશું. દરરોજ એક સ્વાધ્યાય એમ રિવિઝન કરીશું. અને આ રિવિઝનની અંદર ખાસ કરીને આપણે થિયરીનું બધું રિવિઝન કરાવીશું. પ્રેક્ટિસ વિભાગના જે દાખલાઓ છે એ દાખલાઓ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની રહેશે. આ બાબત ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો કે આવનારી તમારી જે 6 માસિક જે પરીક્ષા છે એની અંદર તમારે બહુપદી ચેપ્ટરને ઇન્ક્લુડ કરેલું છે. એટલા માટે બહુપદીનું રિવિઝન જે આપણે લઈએ છીએ એ રિવિઝનની અંદર ખાસ એ ધ્યાન રાખવાની છે એ બાબત કે રિવિઝન દરમિયાન સાથે જે તમને કરાવવામાં આવે એ મુદ્દાઓ તમારે સાથે કરતા જવાના છે, જેથી કરીને એક્ઝામ સમયે સીધા ડાયરેક્ટ તમે શું એને ટૂંકમાં એકવાર જોઈ અને પેપર સરસ રીતે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, હવે પછી આપણે વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને શું કરીશું તો કે જે ચેપ્ટર જે છે તો બહુપદીનું રિવિઝન આવતા સોમવારથી શરૂ કરીશું. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને ધન્યવાદ.